ડાંગમાં આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું. ડુંગર પર ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપૂર. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ડાંગ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો. વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વહેલો આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સાવરકુંડલા તાલુકાના મોલડી, ભોકરવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. મોરબી વાંકાનેર હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો. ગરમી અને અતિશય બફારા બાદ વરસાદી ઝાપટું વરસ્યું. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી વાહન ચાલકોને પડી હાલાકી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ. પડધરી તાલુકાના ગામોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સરપદળ, હિદળ, કેરાળા, ઇતાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. લોધિકા તાલુકાના રાવકી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. કચ્છના વાગડ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગરમી અને ઉકળાટ બાદ રાપર શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. તાલુકાના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સુરેન્દ્રનગરના મોડી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. સરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીથી આંશિક રાહત અનુભવાઈ. ભાવનગરના શિહોર તાલુકાના વરલ ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ સર્જાયું. ધમધોકતા તડકા બાદ સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો. પલસાણા, ચલથાણ, કડોદરા, તાતીથૈયા સહિતના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન બન્યા. વરસાદ પડતા અસહ્ય ગરમીથી છુટકારો મળતા લોકોએ હાશકારો અનુભવ્યો. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો. સુરતમાં વરસાદના ધમાકેદાર આગમનથી વાતાવરણ ઠંડુગાર. લોકોને ગરમીથી મળી આંશિક રાહત. રાજકોટમાં પડધરીના સરપદળ ગામનો પુલ બેસી ગયો. 2 દિવસથી વરસાદી માહોલના લીધે સરપદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે. સાંતલપુરના જાખોત્રા ગામે ટાવર ધરાશાયી. ભારે પવનના કારણે ટાવર ધરાશાયી થયું હોવાનું અનુમાન. ટાવર પવનના કારણે જમીનદોસ્ત થયો. ટાવર ખુલ્લી જગ્યામાં પડતા મોટી જાનહાનિ ટળી. ચોમાસાની ધરી વલસાડ, નવસારી સુધી પહોંચી. ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન. આગામી 7 દિવસ રાજ્યમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની આગાહી. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી. બ્રેક બાદ હવે 2 દિવસ પછી મેઘરાજા ગુજરાતને ધમરોડશે. 17 થી 22 જૂન સુધી આંધી વંટોળ સાથે વરસશે વરસાદ. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તોફાની વરસાદ પડશે. ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન. અમરેલીના સુરકપરા ગામની સીમમાં બોરમાં પડી બાળકી. ખેત મજૂરની 1.5 વર્ષની બાળકી ખુલ્લા બોરમાં પડી. અમરેલી ફાયર અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી આરંભી. બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન. સુરકપરા ગામે ઓપરેશન આરોહી તેજ. બાળકીના રેસ્ક્યુ માટે રોબોટિક્સનો કરાયો ઉપયોગ. રોબોટિક્સ આમની પકડમાં આવી બાળકી બોરની અંદર. કેમેરાના દ્રશ્યો સામે આવતા બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાયું. અંબાજીમાં મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા. મુસાફરોને લઈ જતા જીપ ચાલકો બેફામ બન્યા. જીપમાં ઘેટા બકરાની જેમ 30 થી વધુ મુસાફરોને ભર્યા હતા. ટ્રાફિક અને આરટીઓ વિભાગની કાર્યવાહી સામે ઉઠ્યા સવાલ. ઉનાના ખાપર ગામે ખૂંખાર દીપડાના આટાફેરા. વાડી વિસ્તારમાં લટાર મારતો દીપડો કેમેરામાં કેદ. વિડીયો વાયરલ થતા ગામજનોમાં ભયનો માહોલ. વંથલી ફ્રૂટ યાર્ડ કાળા જાંબુથી ઉભરાયું. ગુજરાત બહાર કાળા જાંબુની મોટા પ્રમાણમાં નિકાસ થતી હોવાથી ખેડૂતોને મળી રહ્યા છે સારા ભાવ. કાળા જાંબુના સારા ભાવથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશી છવાઈ. આણંદ કૃષિ યુનિવર્સિટીએ કેરીની નવી જાત રસરાજ વિકસાવી. આણંદ કૃષિ યુનિવર્સિટીએ છોટાઉદેપુરના જબ્બુ ગામમાં કેરીની નવી જાતના આંબા વિકસાવી રસરાજ કેરીનું ઉત્પાદન કર્યું. આવનારા વર્ષોમાં કેરી ખેડૂતોની આવક વધારે તેવા પ્રયાસો હાથ ધરાશે.
રાજકોટના જળાશયો તળિયા ઝાટક 17 જળાશયો 0% થી 8% સુધી જ ભરેલા. જો ચોમાસામાં સારો વરસાદ ન પડ્યો તો વર્ષ દરમિયાન ભોગવવી પડશે હાલાકી. મોરબીના મચ્છુ ડેમના દરવાજાના રિપેરિંગ કામને લઈને પાણીની તંગી. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને દુર્લભજી દેથરિયાએ રિપેરિંગ કામનું નિરીક્ષણ કર્યું. મચ્છુ બે ડેમ દરવાજાનું રિપેરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી. વડોદરાના ઉંડેરા કોયલી રોડ પર તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. અધિકારીઓએ વીજ પોલ હટાવ્યા વિના નવો રોડ બનાવી દેતા વાહન ચાલકોને હાલાકી. રસ્તા વચ્ચેથી વીજ થાંભલા હટાવવા સ્થાનિકોની માંગ. વડોદરાની વીજ કંપનીમાં જ વીજળીનો બગાડ. એમજીવીસીએલની કોયરી સબ ડિવિઝન ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં પણ લાઇટ પંખા ચાલુ. ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકના કેમેરામાં દ્રશ્યો કેદ થયા. સુરત અઠવા લાઇન્સ પોલીસની ગંભીર બેદરકારી. 2 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા. તે બાદ એક આરોપી સગીર નીકળ્યો. ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં પોલીસની બેદરકારી સામે આવતા સગીર આરોપીને બાળહોમમાં મોકલાયો. સુરતની સ્વીમર હોસ્પિટલ આવી ફરી વિવાદમાં. સિનિયર તબીબ સામે મહિલા તબીબનો રેગિંગનો આક્ષેપ. 3જા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતી વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ સામે આવ્યો. ભાવનગરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં. 231 કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રોમ લાઇન અને 6000 ગટરના ટાંકાની સફાઈ. 259 જેટલા જર્જરિત મકાનો ખાલી કરવા અપાઈ નોટિસ. રાજકોટ શહેરની વધુ એક આવાસ યોજનાના આવાસ જર્જરિત બન્યા. આનંદનગર આવાસ યોજનાના લગભગ 100 ક્વાર્ટર્સ જર્જરિત બન્યા. ચોમાસામાં ભારે વરસાદને કારણે દુર્ઘટના સર્જાય તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા. વડોદરા મોટનાથ રેસિડેન્સી મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવાતા વિવાદ. 462 મકાનમાંથી એકમાત્ર મકાન વિધર્મીને ફાળવાતા રહીશોમાં રોષ. જય શ્રી રામના નારા લગાવી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કોર્પોરેશને કે ટાવરમાં આવેલ 204 નંબરનું મકાન વિધર્મીને ફાળવ્યું. જામનગર કલેક્ટર કચેરી બહાર માટલા ફોડી વિરોધ. 7 ગામમાં પાણીની સમસ્યાને લઈને આપ ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં યોજાઈ હતી રેલી. પોલીસે કલેક્ટર કચેરીથી આપ ધારાસભ્ય હેમંત ખવા સહિતના અગ્રણીઓની અટકાયત કરતા વાતાવરણ ઉગ્ર બન્યું. રાજકોટના કોર્પોરેશન ચોકમાં આમ આદમી પાર્ટીનો વિરોધ. આરએમસી પાસે ફાયર સેફટી અને એનઓસી ન હોવાથી મનપાને તાળા મારી દેવાની માંગ સાથે કોર્પોરેશન ચોકમાં કરાયો ચક્કાજામ. પોલીસે ટીંગાટોળી કરી આપના કાર્યકરોની અટકાયત. સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં જીએસટીના દરોડા. ગીરમાં ધમધમતી હોટેલ્સ અને ફાર્મ હાઉસ સહિત 14 જેટલા એકમો પર જીએસટીની અનેક ટીમે હાથ ધર્યું ચેકિંગ. અમદાવાદમાં મનપાએ 39 જેટલા હોસ્પિટલ દવાખાના સીલ કરતા તબીબોમાં નારાજગી. ભાજપ ડોક્ટર સેલના સભ્ય ડોક્ટર કમલેશ રાજગોરે દર્શાવી નારાજગી. નાની હોસ્પિટલોને બીયુની જરૂર ન હોવા છતાં અધિકારીઓ સીલ કરતા હોવાનો કર્યો આક્ષેપ. સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કોર્પોરેટરે કરી ફરિયાદ. ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા કોર્પોરેટરે પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરવા કહ્યું. વોર્ડ નંબર 2 અને 3માં ડ્રેનેજની સમસ્યાને લઈને 2 જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી. દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરના પ્રવાસનો એક વિડીયો વાયરલ થયો. કાઉન્સિલર પીલે પીલે ઓ મેરે યારના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા. કાઉન્સિલર મહાદેવના ભજન પર ડાન્સ કરતા જોવા મળ્યા. કાઉન્સિલરના વિડીયોને એડિટ કરી વાયરલ કર્યો હોવાનું અનુમાન. આણંદના રેલવે પાર્કિંગમાં જોવા મળી દારૂની બોટલ. પાર્કિંગમાં પડેલા 2 વ્હીલરની ડેકીમાં દારૂ સંતાડતો હોવાની પણ લોકમુખે ચર્ચા. દારૂની મહેફિલને લઈને પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. આણંદ ગોધરા અને ડાકોર આણંદ વચ્ચે ચાલતી મેમુ ટ્રેન 14 જૂનથી 30 જૂન સુધી રહેશે બંધ. આણંદ ગોધરા સેક્શન વચ્ચે રેલ લાઇન ડબલ કરવાની કામગીરીને પગલે બંધ રહેશે ટ્રેન. રેલ લાઇનની કામગીરીને પગલે કેટલીક ટ્રેનના રૂટ કરાયા ડાયવર્ટ. રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના મુદ્દે સરકાર ઉઠાવશે મોટા પગલાં. હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર શહેરી વિકાસ વિભાગના વડાની આગેવાનીમાં રચશે કમિટી. આ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. આગામી રવિવાર સુધીમાં સરકાર કરી શકે છે કમિટીની જાહેરાત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને 4 દિવસના રિમાન્ડ મંજૂર. કોર્ટે આરોપી અશોકસિંહ જાડેજાના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે 7 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આતકાંડ અંગે મનપા પ્લાનિંગ સમિતિ ચેરમેનનું ચોંકાવનારું નિવેદન. કહ્યું ઘટના બની ત્યારે ખ્યાલ આવ્યો કે અહીં ગેમ ઝોન છે, તેમણે મંજૂરી લીધી છે એ વાતનો ખ્યાલ નહોતો. રાજકોટ કોર્પોરેશનની મિલકતો સીલ કરવાની કોંગ્રેસની ચીમકી. મનપા દ્વારા આડેધડ સીલિંગને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન. કહ્યું કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરની બિલ્ડિંગમાં જ ફાયર સેફટીનો અભાવ. આરએમસી ફાયર એનઓસી નહીં કઢાવે તો સીલ કરીશું.
રાજકોટ અગ્નિકાંડને લઈને બનાસકાંઠા જિલ્લા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. તેમણે જણાવ્યું કે આવતીકાલે કમિશનર કચેરીએ યોજાનારા કોંગ્રેસના ધરણામાં તેઓ પણ જોડાશે. લોકોને પણ ધરણામાં જોડાવા કરી અપીલ. ઉર્જા વિભાગની ભરતી કૌભાંડ અંગે યુવરાજસિંહનું મોટું નિવેદન. જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં થયેલી ગેરરીતિમાં નથી થઈ નિષ્પક્ષ તપાસ. 30 જેટલા પીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરાયા. અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકો માટે ધારાસભ્યનો પત્ર. સાબરડેરીના એમડીને સંબોધીને ભાવફેર આપવા કરી રજૂઆત. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પશુપાલકોને પડતી હાલાકીને લઈને કરી રજૂઆત. 3.5 લાખ પશુપાલકોને 400 કરોડથી વધુનો નફો આપવાનો બાકી. અમદાવાદમાં મિલકતો સીલ કરવાની કાર્યવાહી સામે હોટલ માલિકો નારાજ. એએમસીની ઓફિસે પહોંચીને હોટલ માલિકોએ કર્યો વિરોધ. એસજી હાઈવે પર ચાની કિટલી, હોટલ, કેફે, રેસ્ટોરાં સહિત સીલ કરેલા 109 એકમો ફરી ચાલુ કરવા રજૂઆત. આ કાંડ બાદ સ્કૂલ વાનના ડ્રાઈવરો માટે કડક નિયમો બનાવાતા નડિયાદની સ્કૂલ વાહનોમાં ડ્રાઈવરો રોષે ભરાયા. શાળાના ડ્રાઈવરો માટે આવા આકરા નિયમો હટાવવાની કરી માંગ. નિયમો નહીં હટે તો ડ્રાઈવર એસોસિએશન દ્વારા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ. વડોદરામાં સ્કૂલ વાન ચાલકો સામે પોલીસ અને આરટીઓની તવાઈ. ભાન ભૂલેલા સ્કૂલ વાન ચાલકો સામે કાર્યવાહી. નિયમો તોડનારા સ્કૂલ વાહનોને ડિટેન કરાયા. સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા. આરટીઓ અને પોલીસે સંયુક્ત ચેકિંગ કરતા વિરોધ કર્યો. ચેકિંગના નામે હેરાનગતિ કરતા હોવાનો વાહન ચાલકોનો આરોપ. હિંમતનગરમાં શાળા શરૂ થતા આરટીઓ, ટ્રાફિક અને સ્થાનિક પોલીસે ડ્રાઈવ શરૂ થઈ. 70થી વધુ સ્કૂલ વાહન અને રિક્ષાનું હાથ ધરાયું ચેકિંગ. મેમોને ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ. મોરબીમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા મોટી સંખ્યામાં વાહન ચાલકો ભેગા થઈ કલેક્ટર અને એસપીને આવેદન આપ્યું. પોલીસ અને આરટીઓ દ્વારા નાના વાહન ચાલકોને હજારો રૂપિયાનો દંડ ફટકારાતા વિરોધ કરાયો. નવા નિયમો લાગુ પાડી સમય આપવાની માંગ કરાઈ. ગુજરાત હાઈકોર્ટનો ફિલ્મ મહારાજાની રિલીઝ પર વચગાળાનો સ્ટે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટમાં થઈ હતી અરજી. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડ્યાનો અરજીમાં હતો ઉલ્લેખ. પ્રીમિયરના એક દિવસ અગાઉ કૃષ્ણ ભક્તોએ કરી હતી હાઈકોર્ટમાં અરજી. સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવા સૂચન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો. રોંગ સાઇડ જતા લોકોના લાયસન્સ રદ થશે. ગાંધીનગરના કલોલમાં ભાજપ આગેવાનને મારવાનો વિડીયો વાયરલ. ભાજપ આગેવાન ગોવિંદ પટેલ સાથે છત્રાલ પાસે બેરિકેડ ખોલવા અંગે ખાનગી કંપનીના માણસોએ કરી હતી ઝપાઝપી. હાલમાં બંને પક્ષે સમાધાન થયું. માફી પણ માંગી લેવાઈ. બોટાદના રાણપુરમાં અકસ્માત થયેલી કારમાંથી મળી આવ્યો દારૂ. વિદેશી દારૂની 1052 બોટલ અને 107 નંગ બિયરના ટીન મળ્યા. અકસ્માત બાદ વાહન ચાલક થયો હતો ફરાર. નીલગાય સાથે કાર અથડાતા સર્જાયો હતો અકસ્માત. દ્વારકા જિલ્લાના રાવલ ગામેથી જુગારધામ ઝડપાયું. આંબાવાડી સીમ વિસ્તારમાં ચાલતા જુગારધામમાંથી 6 જુગારીઓ ઝડપાયા. એલસીબી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન સહિત 3,67,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તાપી જિલ્લામાં ડીવાયએસપી સહિત નીઝર પોલીસની દારૂને લઈને મોટી કાર્યવાહી. કુકરમુંડાના હથોડા ગામ નજીક તાપી નદીના કિનારે આવેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે પાડ્યા દરોડા. મોટા પ્રમાણમાં મળેલા દારૂના જથ્થાને સળગાવીને નાશ કરાયો. સુરતમાં લાંચ કેસમાં વર્ગ 1ના અધિકારી સામે કાર્યવાહી. 2 લાખની લાંચ લેવાના કેસમાં અમદાવાદ એસીબીએ ક્લાસ 1 અધિકારીનો ફ્લેટ સીલ કર્યો. અધિકારીએ ભાઠા વિસ્તારમાં રેતી ખનનની રોયલ્ટી પરમિટ માટે માંગી હતી લાંચ. નવસારી હાઈવે પર શોરૂમમાં ચોરીનો સિલસિલો યથાવત. રોયલ એનફિલ્ડ બાઇકના શોરૂમમાં 3 તસ્કરોએ કર્યો હાથફેરો. શોરૂમમાંથી 2.5 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અરવલ્લીમાં મોડાસાના રણાશેદ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. કતલના ઈરાદે રાખેલા 100થી વધુ પશુઓને બચાવી લેવાયા. છેલ્લા 10 દિવસમાં પોલીસ અને ગૌરક્ષકોએ 200થી વધુ પશુઓને બચાવ્યા. રાજકોટના વેપારીને બાર ગર્લ સાથે દોસ્તી ભારે પડી. વેપારી સાથેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખ રૂપિયા પડાવ્યા. પોલીસે બાર ગર્લની કરી ધરપકડ. પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડમાં તપાસનો ધમધમાટ. આરોપીઓના મોબાઈલ ડિવાઇસ એફએસએલ મોકલાયા. પૈસા લઈ પાસ કરવાનું હતું ષડયંત્ર. નીટ યુજી પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. ઉમેદવારોની અરજીમાં પેપર લીક અને ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસની કરાઈ માંગ. અમુક અરજીઓમાં નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર રોકની કરાઈ માંગ. વસાઈ ગામના ભંગારના વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. 10 લાખની લૂંટનો સૂત્રધાર વેપારીનો ડ્રાઈવર જ નીકળ્યો. એલસીબીએ વેપારીના ડ્રાઈવર સહિત 3 આરોપીની કરી ધરપકડ.
પેટલાદના જોગણ નજીક જીએસટી વિભાગે કરી તપાસ. ધર્મજ હાઈવે પરની મનોજ પટેલ નામની ખરીમાં અધિકારીઓએ હાથ ધર્યું હતું ચેકિંગ. જીએસટી વિભાગે દસ્તાવેજો બિલોની કરી તપાસ. મોરબીમાં ફાયર વિભાગ એક્શનમાં. કમર્શિયલ એકમોમાં ચેકિંગ કરીને 290 થી વધુ એકમોને નોટિસ ફટકારી. પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસીસ સામે પણ કાર્યવાહી. ચેન્નઈમાં અપહરણ થયેલા અમદાવાદના આંગડિયા પેઢીનો કર્મચારી સલામત છૂટ્યો. રાહુલ પટેલને છોડવા માટે માંગી હતી 50 લાખની ખંડણી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ચેન્નઈ પોલીસે રાહુલ પટેલને હેમખેમ છોડાવ્યો. દાહોદમાં નકલી હુકમ મામલે તપાસનો ધમધમાટ. ખેતીલાયક જમીનના નકલી હુકમો બનાવવા મામલે પોલીસે 2 ફરિયાદ નોંધી 3 લોકોની કરી ધરપકડ. તમામ આરોપીને જેલ હવાલે કરાયા. તો આ તરફ આરોપી શૈશવ પરીખના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા. શૈશવ પરીખની ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરાતા મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા હોવાનો થયો ખુલાસો. તે વધુ કાર્યવાહી હાથ ધરી. પ્રયાગરાજમાં ગરમીનો પ્રકોપ યથાવત. આખરે ગરમીના કારણે સંગમ પર ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો. લોકો સ્વિમિંગ પુલની જેમ નદીમાં નહાતા જોવા મળ્યા. ગરમીથી રાહત માટે લોકોએ ગંગા નદીમાં સ્નાન કર્યું. ગોરખપુરમાં ગરમીથી છુટકારો માટે પાલિકાએ રસ્તા પર કર્યો પાણીનો છંટકાવ. મિસ્ટ કેનાલ વાહનો દ્વારા રસ્તાઓ પર પાણીના ફુવારા છાંટ્યા. ગરમી અને લૂથી આંશિક રાહત આપવા પાલિકાએ કરી કામગીરી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા. ચિત્રા મસ્તારામ બાપાના મંદિરે પણ દર્શન બાદ ભાજપની રેલીમાં જોડાયા. આગામી વિકાસના રોડ મેપને લઈને વાતચીત કરી. મંત્રીપદ ન મળવા અંગે પરસોત્તમ રૂપાલાનું નિવેદન. મંત્રીપદ આપવાના કારણો નથી હોતા. પક્ષ અને પીએમના નિર્ણયને રૂપાલાએ આવકાર્યો. સાંસદ બન્યા બાદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં આપ્યું હતું નિવેદન.